હેલો મિત્રો, તો કેમ છો? મજામાં જશો તો ગુડ મોર્નિંગ, શુભ સવાર. અત્યારે વાગ્યા છે સવારના 3 અને હું અત્યારે જાઉં છું અમદાવાદ. અત્યારે રાજકોટના રેલવે સ્ટેશને છું. તો હું અને મારો સાળો ને મારો મામાનો છોકરો અમે 3 જણા જઈએ છીએ અમદાવાદ. અને જો કૂતરા બારોબર જો પાછળ ઠેકડા મારે છે. અત્યારે જો અમે ઓલરેડી ટિકિટ લઈ લીધી છે, તો અમે 3 જણા જો અત્યારે ટ્રેનની વાટ જોઈએ છીએ. આવે એટલે ટ્રેનમાં બેસીએ. હાલો માવો ખાવા. લાવો હાલે ભાઈ, પાણી હાલે. હે હા, હું ત્યાં કોની લાજ કાઢી માથે કેનું હોય તું? રાજકોટમાં થોડીક ટાઈટ લાગે છે અમારે. સાપરથી આવ્યા નથી, બધું છે ને ઠરી રહ્યા. બહુ હાલત બગડી ગયા છે અત્યારે. કાશ્મીર કરી નાખ્યું બધું ઘડીક તો. એવું છે. તો મિત્રો, તો અમારી ટ્રેન આવી ગઈ છે. તો અમે ટ્રેનમાં બેસી જાઉં હું. અને ઠંડી રાજકોટમાં સારામાં સારી ઠંડી પડે છે, એટલે થોડોક કોટ ને બધું ચમકાવીને જો પહેર્યું છે. બહુ ઠંડી બહુ પડે છે. તો મિત્રો, અમારા ગૌતમભાઈને ઠંડી બહુ લાગે છે. જો આજે આપણું માથેથી ઉતાર્યું નથી. દાદા છે શું છે? કઈ નથી, ઠંડી લાગે. આપણે તું તો હવે બહાર રહ્યો હતો ને, ઠંડી લાગે. અમે લોકો ટ્રેનમાં ચડી ગયા છીએ. તો હવે અમે દાદા જામનગરના દાદા મળી ગયા છે. તો એના માટે આમ ટાઈમ પૂરેપૂરો છે, મજા આવે આમ વાત કરવાની. બરાબર, થોડો ઘણો આનંદ કરતા જાય ને. અમદાવાદ છીએ. દાદા અત્યારે જામનગરના છે. દાદા શું નામ છે તમારું? મંજી મહારાજ, જામનગર વાળા. આશ્રમ છે આપણું મોટું આશ્રમ છે જામનગરમાં. કેટલી ઉંમર છે દાદા તમારી? મારી 60 ને 2. 60 ને 2, 62 વર્ષની ઉંમર દાદા છે. તો લોકમાં બન્યા રહેજો. દેખાતી નથી. ઓ સંદીપભાઈ, હું ટ્રેનમાં બેઠા આનંદ કેવો આવે? બહુ જ મજા આવે. હે તો હજી તો આપણે રાજકોટથી નીકળ્યા છે. હજી તો અમદાવાદ આવશે તો ફૂલ આનંદ આવે. હે ગવાભાઈ, જો ગવાભાઈ ઘૂંઘટ ઉતારી નાખ્યું છે નીચે. આમ જુઓ બહુ છે ને, વાયરલેસ ખરાબ થઈ ગઈ છે. કેમ? બાજુમાં બાથરૂમ પાસે બેઠા પાસે તમને અરે યાર, તમે નબળી વાત કરી નાખો ને, એમાં વાંધો. મિત્રો, અમદાવાદ પહોંચી ગયા છીએ. ટ્રેનમાંથી ઉતરા સવારના 7 વાગી ગયા. લોકમાં બન્યા રહેજો. મિત્રો, અમે આ લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ. તો અત્યારે વાગ્યા છે સવારના 7:30. અને હવે અમે લોકો સિવિલ હોસ્પિટલે જવાના છીએ. પહેલાં સિવિલ હોસ્પિટલે રિક્ષા પકડીને અને સીધા સિવિલ હોસ્પિટલે. ગવો બે લિફ્ટમાં બેસી ગયા છે, આરામથી ઉતરે છે. શું કે ઠંડી, શું કે અમદાવાદમાં ઠંડી? તને તો બહુ ઠંડી લાગે, તને ટ્રેનમાં બહુ ઠંડી લાગે. તો મિત્રો, અમે લોકો ઓટોમાં બેસી ગયા છીએ સિવિલ હોસ્પિટલ. હવે 1 કિલોમીટર બાકી છે. તો હવે દાદાની રિક્ષામાં બેસી ગયા છે. અને દાદાએ અમારી પાસેથી 30 રૂપિયા લીધા છે. 50માં માની જાય.
અમારે નાસ્તાની ખોજમાં નીકળ્યા છીએ તો ગાંઠિયા અહીંયા કંઈ મળતા નથી, ક્યારના ગાંઠિયા કરીએ છીએ. ગાંઠિયા ગોતીએ છીએ, જોઈએ ગાંઠિયા મળે કે નહીં, નકા પછી બીજો કંઈ નાસ્તો કરીએ. ચાલો મળીએ પછી. પાછળ છે યુએન મહેતા છે હોસ્પિટલ અમદાવાદ. હાર્ટનો કોઈ પ્રોબ્લેમ હોય તો યુએન મહેતામાં આવી જજો. તો અમારો ગૌ ઠેલો લઈને રખડે છે આમ. સિવિલ હોસ્પિટલથી ફ્રી થઈ ગયા છીએ તો હવે અમારી પાસે ટ્રેનનો હજી ટાઈમ બાકી છે, જે ટ્રેન આવવાની બાકી છે તો થોડોક ટાઈમ હતો તો લાલ દરવાજે અમે લોકો આટો મારતા આવીએ. તો લાલ દરવાજે અહીંયા બહુ મોટી માર્કેટ ભરાય છે ને અને ગામ કરતાં જાજુ સસ્તું મળે છે. તો વ્લોગમાં બન્યા રહેજો, લાલ દરવાજે બતાવીશ. અહીંયા માર્કેટ ભરાય એક નંબર, બહુ મોટી માર્કેટ ભરાય. માટે એક ચપ્પલની જોડી લીધી છે, પણ ઘરે જઈને બતાવીશ. ત્યારે આમાં સંદીપભાઈ ને એ બધું ફરે છે તો ચપ્પલની જોડી સારી છે, ઘરે જઈને તમને બતાવીશ કેવી છે. અત્યારે એવો ટાઈમ નહોતો કંઈ બતાવવાનો, પણ અત્યારે તો બહુ ટ્રાફિક જેવું બહુ છે અહીંયા અને બધું બહુ મસ્ત બધું મળે. ભાઈને એ કોટ લઈ છે હોલી માટે કોટ લઈ છે. મિત્રો અમે લાલ દરવાજા ફરી લીધું છે, તો લાલ દરવાજાથી હવે અમે લોકો આવી ગયા છે રેલવે સ્ટેશને. અમદાવાદ રેલવે સ્ટેશન જંક્શને અમે પહોંચી ગયા છે. હવે અમે ટિકિટ મળી છે રાજકોટ સુધીની, જુનાગઢ સુધીની તો હજી મળી નથી. રાજકોટ સુધી ટિકિટ મળી છે. અહીંથી રાજકોટ સુધી અમે લોકો ટ્રેનમાં બેઠે. 8:30ની ટ્રેન છે. બધી વચ્ચે અમે મિત્રો તો અહીંયા રેલવે સ્ટેશને બહુ ટ્રાફિક, એટલે લાઇનમાં વારો આવતો નથી. ત્યારના અમે અડધી કલાકથી કન્ટિન્યુ બેઠા છીએ પણ વારો જ નથી આવતો ટિકિટ લેવા માટેનો. અને કાલની વાત છે, એવા ભયંકર એવા થાકી ગયા છે એટલે એટલું બધું ફરવા જવાનું એમ મોકો મળ્યો નથી. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ પાછો અમદાવાદ આવું ત્યારે તમને બધું અમદાવાદમાં બતાવીશ. વિડીયો કન્ટિન્યુ જોજો, આખો જોજો. અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો અને મળીએ. મિત્રો અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ તો હવે અમે જાય છીએ રાજકોટ. અને હવે મેં અને ગવાએ ઉપર તો સીટ બુક કરી લીધી છે. સંદીપ નીચે છે, સંદીપ નીચે બેઠા અને ગૌ આ બાજુ હતો. ટ્રેન ઘર નીકળી દીધી હું બાપા સામાનનું. તો મિત્રો એટલે આજ માટે એટલું જ છે. તો કાલે મળશે નવા વિડીયો સાથે. તો તમામ મિત્રોને ગુડ નાઇટ. તો હું પણ સૂઈ જાઉં, કેમ કે હવે કાલનો થાકોડો બહુ છે તો હવે હું સૂઈ જાઉં. અને કાલે નવા વિડીયો સાથે મળશું. અને તમે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે મળીએ હવે. બાય.